આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર પ્રાપ્ત થયા છે કહી શકાય કે તાપી જિલ્લાઓમાં કમોસમી વરસાદ તો તાપી જિલ્લાના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો તો સોનગઢ ઉચ્છલ નીઝલ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે આંબા પર આવેલી કેરીઓને નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે તો કાપીને મૂકેલા ઘઉં સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી તો આ દ્રશ્યો સામે આવ્યા છે તાપી જિલ્લાના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો સોનગઢ ઉચ્છલ નીઝર સહિતના વિસ્તારોમાં વરસાદ તો આંબા પર આવેલા કેરીઓને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે કાપીને મૂકેલા ઘઉં સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે તો કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી તો ભર ઉનાળામાં વરસાદ પડ્યો કમોસમી વરસાદ સોનગઢ ઉચ્છલ નીઝર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે વરસાદ ખાબક્યો છે આંબા પર આવેલી કેરીઓના પાકને નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે તો ખેડૂતોના પાકને પણ નુકસાન થશે તેવી ભીતિ સેવાઈ રહી છે કાપીને મૂકેલા ઘઉં સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે વધુ વિગતો સાથે સંવાદદાતા બિંદેશ્વરી શાહ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે જી ભર ઉનાળામાં કમોસમી વરસાદ ખાબક્યો છે શું માહિતી જી તાપી જિલ્લો જે કે ગુજરાતના છેવાડે આવેલો જિલ્લો છે અને એક જંગલ વિસ્તાર ધરાવતો જિલ્લો છે જેમાં આજે સવારે 7:30 વાગે પછી વાદળછાયું વાતાવરણ હતું અને 8 વાગ્યાની આસપાસથી વરસાદ શરૂ થઈ ગયો હતો સોનગઢ નગરની વાત કરીએ તો અહીં તો થોડો ઓછો વરસાદ હતો પણ દક્ષિણ સોનગઢની વાત કરીએ જ્યાં મલંગદેવ ઓટા એ ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર લાગે છે ત્યાં ખાસો વરસાદ પડ્યો છે અને આ વિસ્તારમાં લોકો અત્યારે જે ઘઉંનો પાક કર્યો હતો એ પણ પાક ક્યાંક ને ક્યાંક ખેતરોમાં ખુલ્લો જેને પણ નુકસાન થવાની ભીતિ વર્તાઈ રહી છે સાથે જ આ વિસ્તારમાં આંબાવાડીઓ પણ ઘણી મોટા પ્રમાણમાં આવેલી છે આ કમોસમી વરસાદની અસર ક્યાંક ને ક્યાંક આંબાવાડીઓ પર પણ પડવાની પૂરી શક્યતા વર્તાઈ રહી છે જો કે સામાન્ય જનોને તો હાલ જે ઉકળાટ ગરમી હતી એ ગરમીમાં આ વરસાદની જે લહેર આવી છે કમોસમી વરસાદ થયો છે એના કારણે વાતાવરણમાં હાલ તો ઠંડક પ્રસરી જવા પામી છે અને અત્યારે પણ વાદળછાયું વાતાવરણ છે જેના કારણે વાતાવરણ ઠંડક છે પરંતુ ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ચિંતાની લહેર ફેલાઈ જવા પામી છે જી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર તો તાપી જિલ્લાના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો સોનગઢ ઉચ્છલ નીઝર સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે વાદળછાયું વાતાવરણ વહેલી સવારથી જ જોવા મળ્યું હતું અને કમોસમી વરસાદ ખાબક્યો આંબા પર આવેલી કેરીઓને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે કાપીને મૂકેલા ઘઉં સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો ભર ઉનાળામાં કમોસમી વરસાદ ખાબક્યો જેને લઈને ખેડૂતોના પાકને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે સોનગઢ ઉચ્છલ નીઝર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો વરસાદ ખાબક્યો છે તો વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને જે બાદ કમોસમી વરસાદ ખાબક્યો તો તાપી જિલ્લાના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતો પણ ચિંતિત થયા છે